શું જાદુ ચાલ્યું ત્યાં બંગાળમાં? બસ જળમૂડી. ઝાલમુરી ચાલી? હા. મમતાજીને પણ એમ જ હતું કે ભાઈ બંગાળમાં તો કોઈ પેસી જ શકે નહીં, કોઈ આવી જ ના શકે, અને અમે અમારું જે બંગાળ છે અમે જ માલિક છીએ એવું મમતાજીને એક અહમ હતું. ગુજરાતના જેમ ત્યાં વોટરોમાં આળસ નહીં દેખાય, એમને ઉત્સાહ દેખાયો. રાવણનું રાજ ગયું, લંકા ગઈ હતી, રામનું રાજ આવ્યું હતું. એ રામનું રાજ્ય તરીકે એક અલગ ઓળખ આપશી બંને નેતાઓ. મમતાએ ત્યાં આગળ કાળો કેર કરી નાખ્યો હતો, એટલા માટે નરેન્દ્રભાઈ એ સત્તા પરિવર્તન કરવા માગતા હતા અને કમળ નિશાન પર વોટ આપીને બધાને વિજય પ્રાપ્ત કર્યો છે. અને રામ લક્ષ્મણની જોડી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ને ખૂબ મહેનત કરી છે. માનવતાવાદ વાળી પાર્ટી છે મારી ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટી માનવતાવાદ વાળી પાર્ટી છે. વિવેક, સંસ્કાર. આમ તો જોઈએ તો ઓલ ઇન્ડિયા લેવલે તો ફક્ત એક જ ચહેરો જોરદાર નરેન્દ્ર મોદીનો. એમને જોઈને ગામડાની અંદર હોય, સિટીની અંદર હોય કે ગમે તે હોય, પણ વોટ એમના નામે જ પડે છે. અને અમિત શાહ પણ એવા જ છે પાવરફુલ. અને ખૂબ દયાળુ પાર્ટી છે. આમ જનતા માટેની દયાનું કામ કરવાની પાર્ટી છે. અને ભારતીય જનતા પાર્ટીને આજે કંઈ તકલીફ નહીં પડવાની, ભવિષ્યમાં નહીં પડવાની. અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ છે ત્યાં સુધી પુણ્યનું કામ કરે છે. રાજનીતિ તો સર જોડે જોડે, પણ જોડે જોડે પુણ્યનું કામ કર્યું કહેવાય. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. કમલમ ગાંધીનગર કમલમની બહાર હું ઊભી છું અને ભારતીય જનતા પાર્ટી જે રીતના બંગાળમાં અત્યારે જે રિઝલ્ટ અને ચિત્ર ક્લિયર થઈ રહ્યું છે એમ બંગાળમાં બહુમતી સાથે, પૂર્ણ બહુમતી સાથે ત્યાં સરકાર બનાવી રહી છે. આંકડાઓ તો કંઈક એવું કહી રહ્યા છે. ઝાલમુરીનો જાદુ ચાલી ગયો છે. પ્રધાનમંત્રીનું ત્યાં જવું, ઝાલમુરી ખાવું. અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી બંગાળમાં જીતે છે ત્યારે કમલમમાં પણ કાર્યક્રમ હતો ઝાલમુરીનો. કાર્યકર્તાઓ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? રાકેશ બાખરિયા. અને રાકેશભાઈ, ઝાલમુરી ખાધી? હા, ઝાલમુરી ખાધી અને રસગુલ્લા પણ ખાધા. રસગુલ્લા પણ ખાધા? હા. અને આ ઝાલમુરીનો જાદુ તો બહુ ચાલ્યો? જાદુ બહુ ચાલ્યો ને પ્લસ એમાં શું છે કે આ વખતે જે બંગાળનું ઇલેક્શન હતું એ વોટરોનો ઉત્સાહ ત્યાં 82% તો ઓલમોસ્ટ ગઈ વખતે પણ હતું. અને ત્યાં એટલા ઉત્સાહી વોટરો હતા કે 93% ઓન એન એવરેજ 90% પ્લસ હતું વોટિંગ. અને આપણું ગુજરાતના જેમ ત્યાં વોટરોમાં આળસ નહીં દેખાય, એમને ઉત્સાહ દેખાયો. અહીંયા આપણે એમસીના ઇલેક્શનમાં 45% વોટિંગ લેતા લેતા પણ આંખે દમ આવી ગયો હતો. ઉત્સાહ જોઈને અને જે કાર્યકર્તાઓની મહેનત હતી, અમારા ગુજરાતના કાર્યકર્તાઓની, પ્લસ મોદી સાહેબ, અમિતભાઈ સાહેબ, જે અમારા આપણા પીએમ સાહેબ ને ગૃહમંત્રી સાહેબ જે છે, એમનું જે કામ છે, ગુજરાતથી એમને ગુજરાત મોડલ સ્ટેટ કર્યું, એનો જે કામનો જાદુ છે એ જાદુ પ્લસ કાર્યકર્તાઓની મહેનત અને પબ્લિકનો વિશ્વાસ એ મેઇન છે આ જીત પાછળ. તો કેટલા ખુશ છો તમે ગુજરાતમાં રહીને? તમે કાર્યકર્તાઓ તો પાર્ટી ખુશ જ હોય ને, ખુશ જ હોય ને. કાર્યકર્તા તો ઓલવેજ અમારું એક સ્ટેટ વધ્યું. ત્યાં શું ચાલ્યું? તમને શું લાગે બંગાળમાં ઝાલમુરીનું? અહીંયા બંગાળમાં શું થયું કે એક વખતે ભાજપની 2 સીટ હતી, પછી 77 આવી અને અત્યારે લગભગ 200+ છે. ના, હવે વસૂલ તો નથી થઈ હજી. 200+. એમાં થોડું માપે માપે હા, રાખ્યું હવે હજી. 95 ગયું, 195. 195 છે. હા, 195 લગભગ 200 ની બાજુ હોય છે. પણ શું છે કે હવે મમતાજીનું શું છે કે એક તો અહમ, ત્યાં કે મારા સિવાય કોઈ અહીં, જેમ કેજરીવાલને હતો ને અહમ દિલ્હીનો, અને જોરદાર હાર્યા, એમ મમતાજીને પણ એમ જ હતું કે ભાઈ બંગાળમાં તો કોઈ પેસી જ શકે નહીં, કોઈ આવી જ ના શકે, અને અમે અમારું જે બંગાળ છે અમે જ માલિક છીએ એવું મમતાજીને એક અહમ હતું. તો શું ચાલ્યું બંગાળમાં? એક ઝાલમુરી સિવાય કો શું ચાલ્યું? ઝાલમુરી બંગાળની અંદર તો શું છે કે આમ તો જોઈએ તો ઓલ ઇન્ડિયા લેવલે તો ફક્ત એક જ ચહેરો જોરદાર નરેન્દ્ર મોદીનો. એમને જોઈને ગામડાની અંદર હોય, સિટીની અંદર હોય કે ગમે તે હોય, પણ વોટ એમના નામે જ પડે છે. અને અમિત શાહ પણ એવા જ છે પાવરફુલ, પણ એક આખો ચહેરો ઇન્ડિયાની અંદર આ છે. અને માણસ એવો છે, પોતાને એક મકાન નથી નરેન્દ્ર મોદીનો, એનો ઓરડો નથી, આ એ ટાઈપનો માણસ છે. એ કોઈ પરિવારવાદ નહીં. પેલામાં તો ભાઈ આપણે કોંગ્રેસની અંદર જુઓ તો છેકથી પરિવાદ આવે છે, હજી એમના છોકરા થવા નથી આવતા, પરિવાર બંધ થાય. એટલે ભાઈ ભતીજા વાત બધી પાર્ટીઓમાં ઘરના કે ભાઈ બાપ દાદાની જાગીરની પેઢી તરીકે એ લોકો ચલાવે છે. ઇન્ટેલિજન્ટ કાર્યકર્તાને આગળ આવવા દેતા નથી.
અમારે અહીંયાની જ વાત કરીએ તો મહેસાણાની ઓફિસની અંદર પણ એક ચા બનાવવાળા કાકા આજે પટાવાળા કાકા અત્યારે કોર્પોરેશનના ઇલેક્શન લઈને કોર્પોરેટર છે. તો આ ખાસિયત છે અમારી ભારતીય જનતા પાર્ટીની કે રૂટથી ફ્રૂટ સુધી લઈ જાય છે કાર્યકર્તા. ફ્રૂટ સુધી. હા. તમારું શું નામ છે? મારું નામ ભરતભાઈ કામદાર અને છે. ભરતભાઈ ક્યાંથી આવ્યા? હું અમદાવાદથી આવ્યો. અમદાવાદથી. ઝાલમુરી ખાધી? ઝાલમુડી હવે આજે જીત્યા એટલે કે પછી ફૂલ બંગાળના લોકોને ફાફડા જલેબી ખાતા ફાફડા કરવાના? જલેબી ખાતા કરાવી દીધા. અને અપેક્ષા પ્રમાણેનું પરિણામ લાગે છે જેટલું વિચાર્યું હતું કે પછી વધારે સીટો વધારે આવી? આવ્યું એમ લોકોએ જળમૂળથી ઉડાડી દીધા. હા. અને શું જાદુ ચાલ્યો ત્યાં બંગાળમાં? બસ જળમૂળી. ઝાલમુરી ચાલ્યો? હા. ઝાલમુરીનો જ જાદુ ચાલ્યો. શું નામ છે આપનું? મણીલા પરમાર, પૂર્વ પ્રદેશ મંત્રી અને શ્રી સમિતિ સભ્ય, બીજેપી ગુજરાત સ્ટેટ. અને મણીલાલભાઈ 10 રૂપિયાની ઝાલમુરીએ તો ભાજપનો ખેલ આખો ત્યાં ખેલ બદલાઈ નાખ્યો. હવે ત્યાં કેટલા બધા કાર્યકર્તા મારા મરી ગયા, કેટલા કાર્યકર્તા પર બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. મમતાએ ત્યાં આગળ કાળો કેર કરી નાખ્યો હતો. એટલા માટે નરેન્દ્રભાઈ સત્તા પરિવર્તન કરવા માગતા હતા અને કમળ નિશાન પર વોટ આપીને બધાને વિજય પ્રાપ્ત કર્યો છે. અપેક્ષા પ્રમાણેનું પરિણામ છે. શું ચાલ્યું? અપેક્ષા કરતાં પણ વધારે પરિણામ છે અને ત્યાં જરૂર હતી સુશાસનની. એમ કાયદોની વ્યવસ્થા કથળી ગઈ હતી. એ કાયદોની વ્યવસ્થા ભાજપ આવ્યા પછી સારી રીતે ચાલશે અને બધાને ન્યાય મળશે. શેનો ન્યાય મળશે? બે સીટથી 155 સીટ જેટલી આવી છે ભાજપની, એટલે અમને ન્યાય મળશે 100%. બાકી તમને શું લાગે છે કે બંગાળના મુદ્દાઓ કયા કયા હતા? જેમ કે દીદી પાસે મુદ્દા હતું બંગાળની અસ્મિતાનો. ભાજપના મુદ્દાઓ કયા કયા હતા? હા, આ જૂના કાર્યકર્તા. શું નામ છે તમારું? પૂર્વ વાઇસ ચેરમેન દૂધસાગર ડેરી, પૂર્વ પ્રમુખ યોગેશ પટેલ. અને યોગેશભાઈ, કયા કયા મુદ્દા બંગાળમાં ચાલ્યા અને કેમ બંગાળમાં ઝાલમુરીનો જાદુ ચાલી ગયો? બંગાળની અંદર પહેલાંથી મમતા દીદીનો આમ જનતા ઉપર ત્રાસ હતો. એ જનતાએ પૂરું વાતાવરણ બન્યા પછી સીધો હુમલો કર્યો અને એને મતદાનમાં પરિવર્તન લાયા. અને એ મતદાનના પરિવર્તનના આજે રિઝલ્ટ મળ્યું. અને રામ લક્ષ્મણની જોડી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ને ખૂબ મહેનત કરી છે. માનવતાવાદ વાળી પાર્ટી છે મારી ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટી માનવતાવાદ વાળી પાર્ટી છે. વિવેક, સંસ્કાર, એટલે લોકોને ભરોસો આ કેમ પાર્ટી. એવી વાતો કરી રહ્યા છે કે હવે ભાજપનું શાસન ત્યાં આવ્યું તો હવે ટીએમસીના કાર્યકર્તાઓની એ હાલત થશે? ના ના ના, એવું નહીં. ભાજપ છે ને એ સૌનો સાથ, સૌનો વિકાસ અને ખૂબ દયાળુ પાર્ટી છે. આમ જનતા માટેની દયાનું કામ કરવાની પાર્ટી છે. એટલે ભારતીય જનતા પાર્ટીને આજે કંઈ તકલીફ નહીં પડવાની, ભવિષ્યમાં નહીં પડવાની. અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ છે ત્યાં સુધી પુણ્યનું કામ કરે છે. રાજનીતિ તો સચ જોડે જોડે, પણ જોડે જોડે પુણ્યનું કામ કર્યું કહેવાય. કારણ કે ત્યાં ત્રાસ એટલો બધો આમ જનતાને હતો ને. મેડમ, હું આજથી 10-15 વર્ષ પહેલાં લોકસભાની ચૂંટણીમાં મારી જવાબદારી હતી તો હું ત્યાં ગયો હતો પ્રચારની અંદર. તો આપણે ખેસ ના પહેરાય, જય શ્રી રામ ના બોલાય, એટલી ખરાબ પરિસ્થિતિ હતી. એ ખરાબ પરિસ્થિતિ ધીમે ધીમે સુધારીને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ લાયા છે. એટલે નરેન્દ્રભાઈનો, અમિતભાઈનો અને ત્યાંની જનતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તો બંગાળમાં હવે શું બદલાશે? તમે કહો છો કે દીદીનું રાજ ગયું તો હવે ભાજપનું રાજ આવશે, તો શું બદલશે ત્યાં બંગાળમાં? રાવણનું રાજ ગયું હતું, લંકા ગઈ હતી, રામનું રાજ આવ્યું હતું. એ રામનું રાજ્ય તરીકે એક અલગ ઓળખ આપશે બંને નેતાઓ. હવે ભારતીય જનતા પાર્ટી કયા રાજ્યમાં, બીજા કયા રાજ્ય પર અત્યારે નજર છે? હવે કેરાલ છે, જે ભારતીય જનતા પાર્ટીના પગ પેસારો નહીં ત્યાં આખા પેસારો. આખા નકશામાં ભાજપ કરી દીધું હા છે. હા, ભાજપ. અને ભાજપ તો આમ જનતાની પાર્ટી છે અને લોકોને ગમે છે. જ્યારે ભાજપ કોઈ પ્રદેશમાં આવ્યા પછી ભાજપને કાઢવું મુશ્કેલ પડે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ પ્રજાના વચ્ચે, એમને કોઈ દિવસ રજા હોતી નહીં. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હંમેશા કાર્યકર્તાના વચ્ચે રહીને અને આમ જનતાના વચ્ચે રહીને કામો જ કરવાના હોય છે. બાલાજીની ઝાલમુરી તો પછી ખાશું. અત્યારે તો કમલમ કાર્યાલય છીએ અને અમદાવાદમાં બી કાર્યક્રમ કરવાના છે, જીતનો જશ્ન મનાવવાના છે અને ગુજરાતીઓને ઝાલમુરી ખાતા કરશે કાર્યકર્તાઓને, અને ત્યાંના કાર્યકર્તાઓને ફાફડા જલેબી ખાતા કરી દેશે એવું લાગે છે અત્યારે તો. બાકી કાર્યકર્તાઓમાં ખૂબ વધારે ઉત્સાહ છે. કમલમની બહાર અમે ઊભા રહીને આખી ચર્ચા કરી છે. તમને શું લાગે છે કે બંગાળમાં કયા કયા મુદ્દા ચાલ્યા? અમને કમેન્ટ્સમાં જણાવજો.